સુરેન્દ્રનગરના થાનમાં નવું બનેલો અને 10 દિવસ પહેલા જ તૈયાર થયેલો ઓવરબ્રિજ બંધ કરી દેવાયો। ઓવરબ્રિજમાં લોડ ટેસ્ટિંગ અને રોડ ફિનિશિંગ સાથે જ અન્ય ટેસ્ટિંગ વગર જ ઓવરબ્રિજને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું અને જેના કારણે ઓવરબ્રિજને 36 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે અને ત્યારે તંત્રના વધુ એક કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરથી આ સમગ્ર માહિતી અત્યારે સામે આવી રહી છે। સુરેન્દ્રનગરની અંદર લોકોને અવરજવર માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો અને પછી તેને તરત જ બંધ કરી દેવામાં આવ્યો કારણ કે તેના અમુક ટેસ્ટિંગ કરવાના બાકી હતા અને ટેસ્ટિંગને લઈ અને ફરી એક વખત આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। થાનની અંદર માત્ર 10 દિવસ પહેલા જ આ નવો બ્રિજ ખુલ્લો મુકાયો હતો અને તેને અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો છે। ટોટલ 36 કલાક માટે આ બ્રિજને બંધ કરાયો છે। સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે। ફઝલ, ઓવરબ્રિજ છે તેને 36 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે। થાનની અંદર 10 દિવસ પહેલા જ આ બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। શું છે જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે તેમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાની રાવ ફરિયાદો મળતી હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં જે 55 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ 10 દિવસમાં જ આ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને જે કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમના દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે તેના ટેસ્ટિંગ અને જે તેનું ફિટનેસ સર્ટી છે તે લેવાનું બાકી છે, જેને લઈને આ બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। 36 કલાક સુધી આ બ્રિજ બંધ રહેશે। ટેસ્ટિંગ સહિતના જે રિપોર્ટો આવશે ત્યારબાદ આ બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી છે તે કંપની દ્વારા દેખાડવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે તેમાં સતત આવા પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। બ્રિજ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય તેમાં ગાબડાઓ પડતા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવતા હોય છે। અંદાજિત 55 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। ટેસ્ટિંગ અને ફિનિશિંગના નામે 36 કલાક આ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને થાન વિસ્તારમાં જે આજુબાજુના વિસ્તારો છે ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરતા લોકો છે તેમને ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થવા પામ્યું છે। જી ફઝલ, આભાર।